ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ मंगलाचरण श्लोक चूड़ोत्तंसितचन्द्रचारुकलिका चञ्चच्छिखाभास्वरः लीलादग्धविलोलकामशलभः श्रेयो दशाग्रे स्फुरन् अन्तःस्फुर्जदपारमोहतिमिरप्राग्भारमुच्चाटयन् चेतः सद्मनि योगिनां विजयते ज्ञानप्रदीपो हरः। એટલે આ શ્લોક જે છે મંગલાચરણનો શ્લોક, જેના દ્વારા ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીને ભર્તૃહરિયાની રચના કરી. અને એ શ્લોક જે છે એની અંદર શિવજીના અનુગ્રહની પ્રાર્થના કરી. રચના વૈરાગ્ય શતકની છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય એ જોડે જાય ને. હંમેશા ભિક્ષા પણ જ્ઞાન વૈરાગ્યની જ હોય. જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાન દેહી ચ પાર્વતી, અન્નપૂર્ણા સ્તોત્ર. જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ, એટલે ભિક્ષા માગે છે આ સાધક, એ વૈરાગ્ય અને જ્ઞાન બંનેની ભિક્ષા માગે. કારણ કે વૈરાગ્ય જે છે એ જ બહુ મહત્ત્વનું ક્વોલિફિકેશન. અને વૈરાગ્ય હોય તો મુમુક્ષુત્વ હોય જ લગભગ. જીવનની એક સ્વસ્થ દૃષ્ટિ હોય જીવન પ્રત્યેની. અર્થાત આપણે આપણી બહિર્મુખતા ઓછી જ હોય. બહિર્મુખતા ઓછી હોય એનામ જ વૈરાગ્ય. અર્થાત આ બહાર રહેલા બધા વિષયો એના પર એક ખોટી દૃષ્ટિ, અધ્યાસ એમના પર કરીને કોઈકને સલામતીનું, કોઈકને શાંતિનું, કોઈકને સુખનું સાધન માનવું અને પછી એની પાછળ દોડ્યા કરવું, એને બહિર્મુખતા છે. એ બધા જગતના વિષયો જે છે એના પ્રત્યેની સ્વસ્થ દૃષ્ટિ. બે પ્રકારના અધ્યારોપ હોય છે ને. એક છે વસ્તુ જેવી છે એને બદલે જુદી જોવી. એક છે વસ્તુ જેવી છે એવી જોવી, પરંતુ એ જે નથી આપી શકે એ વસ્તુનો એના પર અધ્યારોપ કરવો. એટલે બે પ્રકારના અધ્યારોપ છે. એમાં વૈરાગ્ય જે છે આ બીજા પ્રકારનો અધ્યારોપ છે. વસ્તુ જેવી છે એવી તો આપણે જોઈએ છે. ધન છે, ધન, વ્યક્તિ જોઈએ જ છે. ધનને આપણે કંઈક અહીંયા પેલું એવું નથી કે ભાઈ રજ્જુને બદલે સર્પ જોતા હોય, એવું નથી. ધનને ધનના રૂપમાં જોઈએ જ છે, પણ ધન ઉપર, ધન જે આપવા માટે શક્તિમાન નથી એવા મૂલ્યનો ધન પર આરોપ કરવો, એના વૈરાગ્યનો અભાવ. ધનને સલામતીનું સાધન માનવું.
ખબર હોય આપણને, આપણે ઠોકરો ખાઈને જાણીએ જ છે કે આપણે આટલું એટલું આપણી પાસે હોય, ઘણી બધી સંપત્તિ આ તે બધું, પણ કે સલામતી તો મળી હોય એવું લાગતું જ નથી. અસલામતી તો સતત છે. જેમ સંપત્તિ વધે છે એમ અસલામતી વધે છે. આ બધી ખબર છે આપણને, પણ ખબર નહીં, સંભાવ અધ્યારોપ ચાલુ જ રહે છે. અને એવી રીતે સુખનો વિષયોમાં કેટલી બધા વસ્તુઓને આપણે સુખના વિષયો માનીએ જ છે ને, કેટલા બધા, કેટલા બધા વિષયોને આપણે, જે શબ્દ છે, શબ્દ એ વિષય છે ઇન્દ્રિયોના, એટલે આપણા માટે વિષયો છે. સ્પર્શ વિષય છે, રૂપ વિષય છે, ગંધ વિષય છે, સ્વાદ, આ બધા વિષયો છે. એ બધા વિષયોને પ્રાપ્ત કરવા માટે કેટલી બધી મથામણ કરીએ છીએ. વિષયો છે તો છે, જગતનો ભાગ છે બધા, બરાબર છે, પરંતુ એ સુખનું સાધન છે. ફલાણી વસ્તુ મારું સુખનું સાધન છે, ફલાણો સ્પર્શનો વિષય મારા સુખનું સાધન છે, વગેરે વગેરે વગેરે. એટલે આ પ્રકારનો અધ્યારો, વસ્તુ જેવી છે એને બદલે જુદી જોવી, એ એક પ્રકારનો અધ્યારો છે. જેવી છે એવી તો જોઈએ, પરંતુ એના પર એ જે નથી એના પર મૂલ્યનો અધ્યારોપ કરવો, જે આપી શકે એમ નથી એવું. આનું નામ જ આ લોકો અંગ્રેજીમાં એને ફેન્સી કહેતા હોય છે. એટલે વસ્તુ શોભનત્વ બુદ્ધિ કહે છે ને વેદાંતમાં, યા શોભનત્વ બુદ્ધિ. એટલે વસ્તુઓથી આપણે અંજાયેલા રહીએ છીએ. વસ્તુઓ જેનો ઉપભોગ કરીએ છીએ એનાથી હવે એટલા નથી અંજાતા, પણ હવે એના ભાઈઓ, એના સમાન બીજા વિષયો, એક શબ્દનો ઉપભોગ કર્યો પછી એનાથી આપણે અંજાતા નથી બિચારું, કારણ કે એનામાં જે છે જ નહીં, એટલે આપણે એનો ઉપભોગ કરીને પછી આપણે એના પ્રત્યેનું આકર્ષણ ઓછું થઈ ગયું, પરંતુ અન્ય શબ્દ માટે આકર્ષણ થયું એમ. એટલે આ રીતે વાસ્તવની અંદર આ પ્રકારની બહિર્મુક્તા હોવી. બહિર્મુક્તા હોય તો પછી અંતર્મુક્તા ના હોય. અંતર્મુક્તા એટલે અહીંયા અંતરાત્મા તરફની નજર, આત્મ તરફની નજર. આત્માને આ સલામતીનું સાધન કે સુખનું સાધન, સુખનો સોર્સ રાધર, સાધને નહીં કે શાંતિનો સોર્સ, એ ન પછી ખબર પડે. બહિર્મુક્તા જેટલે અંશે વધારે એટલે અંશે આ વસ્તુ આપણે એપ્રિશિએટ ન કરી શકીએ. જેટલી બહિર્મુક્તા વધારે એવી વ્યક્તિ આવું કોઈક સ્વામી પાસે સાંભળે કે આ બધું સુખ તો એ આત્માનું જ સ્વરૂપ છે, બધું એ કે આ શું ગાણપણ છે બધું એવું કે. એટલે વાસ્તવની અંદર વૈરાગ્ય બહુ અતિ મૂલ્યવાન વસ્તુ છે. જગતની વસ્તુઓનું જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્યાંકન કરવાની મનની ક્ષમતાને વૈરાગ્ય કહેવામાં આવે છે. સામાન્ય રીતે મન જગતના વિષયો જે છે એનાથી પ્રભાવિત રહે છે. અમે તો કંઈ પ્રભાવિત નથી. પ્રભાવિત કઈ રીતે? આપણી દોડ એના તરફની છે જ બતાવે છે કે પ્રભાવ છે એ લોકોનો છે જ, દોડ ચાલુ જ છે. દોડ ચાલુ ન હોય તો એનો અર્થ કે આપણે જીવનમાં એ સમજી ગયા છીએ શું આપી શકે ને શું ના આપી શકે, એવો સ્પષ્ટ તટસ્થ દૃષ્ટિ કહે છે, ઓબ્જેક્ટિવિટી. વૈરાગ્ય એટલે ઓબ્જેક્ટિવિટી. જેટલે અંશે જીવનમાં ઓબ્જેક્ટિવિટી, તટસ્થતા હોય એટલે અંશે જીવનમાં શાંતિ, સુખ અને આનંદ હોય. જેટલે અંશે આપણે વસ્તુ જેવી છે એને બદલે જુદી જોવી, વસ્તુ જેવું પ્રદાન કરી શકે, જેવું એનું મૂલ્ય છે એના કરતાં એના પર વધુ મૂલ્યનો અધ્યારોપ કરવો, આ તે બધું સબ્જેક્ટિવિટી આપણે કરીએ છીએ. નાના સ્વામીજી બધાએ કરે છે, જરૂરી નથી. તમે જેનામાં સુખ જોતા હોય અને મેં એ મારા માટે દુઃખનું કારણ માનતો હોઉં, એવું બને. તમે જેને સુખનું કારણ કહેતા હો, શાંતિનું કારણ કહેતા હોય, એને હું ભયનું કારણે કહું મારા પોતાના અનુભવથી. માટે સબ્જેક્ટિવ જ છે વસ્તુ, વ્યક્તિગત છે. એટલે જીવ સૃષ્ટિ કહીએ છીએ આપણે, જીવ સૃષ્ટિ. ઓબ્જેક્ટિવિટી એટલે ઈશ્વર સૃષ્ટિ. બધું એ વ્યક્તિ ઈશ્વર પાસે રહેનારો છે એવું કહેવાય.
વધુને વધુ ઈશ્વરનું દર્શન કરનારો છું, એવું એ કહી શકે. અથવા સ્વતંત્ર રીતે કહો કે ચાલો હવે ઈશ્વરને કદાચ ન લાવીએ વચ્ચે, પરંતુ વસ્તુ જેવી છે એટલું જ એનું મૂલ્યાંકન કરવું કેટલી ક્ષમતા બુદ્ધિની જોઈએ. જ્યારે ખાસ કરીને જ્યારે મોટાભાગના લોકો સુખ શાંતિ સલામતી માટે બહાર દોડતા હોય ત્યારે આપણે બ્રેક લગાવી અને મૂલ્યાંકન કરવું એ તો બહુ મોટી વસ્તુ છે. સામાન્ય રીતે તો પેલું ઘેટાના ટોળા જેવું જ હોય છે ને, બધા કે ભાઈ ચાલો ભણવું એટલે ચાલો ભણ્યા બરાબર, ભણવું એટલે પછી આપણે સ્કિલ્સ બધી મેળવો, જ્ઞાન મેળવો, અને જ્ઞાન હવે પછી કમાવું એ પણ બરાબર છે. પણ પછી બધા ધનને જ અતિ મૂલ્યવાન માનતા જાય છે. જેટલા લોકો આ રીતે યુવાનો આ તે બધા એ તરફ દોડે છે, આપણે એ રીતે જ દોડીએ એની પાછળ પાછળ, આપણે પણ એ જ રીતે. કદી વિચાર ન કર્યો કે શું ધન માટે મને આટલું મૂલ્ય કેમ છે, આટલી બધી ફેન્સી કેમ છે ધન માટે, ફેન્ટસી કે ફેન્સી જે હોય કેમ છે આટલી બધી, ધન માટેનું આકર્ષણ કેમ છે, એવું ગણો. એવું આપણે વિચાર નથી કરતા. દુનિયા દોડે છે માટે આપણે દોડવું. પછી છેવટે દુનિયા પસ્તાય છે, જે મેળવવું હતું એની પાસે ધન પાસે એ ન મળ્યું, એ બધું જોઈએ છે, પણ તોય આપણે દોડ આપણી અટકતી નથી. એટલે એ વસ્તુનો પ્રભાવ જે છે આપણા પર બતાવે છે. આવી રીતે બીજી વસ્તુ ધન સિવાયની વસ્તુઓ પણ છે જ. ચાલો, એટલે આ રીતે અહીંયા વૈરાગ્ય જીવનમાં કેવી રીતે લાવવો એના માટે છે. એટલે વિચાર કરવામાં આવ્યો કે ભાઈ જ્ઞાન તો બધું આ તો તૈત્તિરીય ઉપનિષદને પંચદશી બધું તો ચાલે છે, પરંતુ જ્ઞાન સિદ્ધ્યર્થમ તો બરાબર છે. આપણે બધાએ ઈશ્વર પાસે આ ભિક્ષા તો માગીએ જ્ઞાનની, પણ વૈરાગ્યની ભિક્ષા. જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાન દેહી પાર્વતી. એટલે પછી એક આ વૈરાગ્ય શતકનો વિચાર કર્યો છે. એની એના પહેલા શ્લોકની અંદર શિવજીને જ એડ્રેસ કરે છે, જે જ્ઞાન વૈરાગ્યનું લક્ષણ છે. વૈરાગ્ય તો એમનો દીદાર જ જોઈને કોઈ કહી દે વૈરાગ્ય છે. એમની જીવનશૈલી, એમનો પહેરવેશ, એમની રહેણી કરણી, એ રહેવાનું એમનું સ્થાન, આ બધું બતાવે છે વૈરાગ્ય. સ્મશાનમાં રહેવાનું, કોણ રહે સ્મશાનમાં રહેવું નહીં. સ્મશાન માટે કોઈને હોય રાગ રહેવા માટે, એ સ્મશાનમાં રહે છે. આપણને સ્મશાન માટે વૈરાગ્ય છે. સ્મશાનમાં રહેવા માટે વૈરાગ્ય છે. એમને સ્મશાનમાં રહેવા માટે રાગ છે. એ ત્યાં જ રહે છે. એમને કહે કે સરસ એક એપાર્ટમેન્ટ ન્યુયોર્કની અંદર મેનહટનમાં એપાર્ટમેન્ટ લઈ લઈએ તમારા માટે, આ સારું છે. પછી બહુ બોર થઈ જાય તો કે હવે ચાલો સસુરાલ જઈએ, ઘર જમાઈ. એટલે પહોંચી જાય પાછા હિમાલય. ત્યાં શું આટલી ઠંડી અને નિર્જન પ્રદેશ, કોઈ જોવા ના મળે. કેટલી કઠિનાઈ. પહાડોમાં રહેવું એટલે કોઈ સરળ વસ્તુ નથી, બહુ જ અઘરી વસ્તુ, બહુ કઠણ જીવન છે પહાડોમાં રહેવું. બધું શોભા સારી, 1-2 દિવસ માટે હા કરીને વિડીયો ઉતારવીને એને પેલા શું પેલા સ્નો લેડન બધા બરફથી છવાયેલા બધા પહાડો અને ઢોળાવો પર જંગલો ને આ પેલી નદી જતી, હા બધું 2 દિવસ. એક વસ્તુ માટે નીચે ઉતરવાનું, એક વસ્તુ માટે. પહાડો પર રહેનારા લોકોને પૂછો તો કે લાકડા બળતણ માટે, આના માટે, તેના માટે નીચે આવવું પડે, પાછું જવાનું, પાછું રોજનો કાર્યક્રમ. આપણે તો એક નાનો ઢોળાવ રોડ પર ચાલવા નીકળ્યા હોય, નાનો ઢોળાવ હોય ખાલી, અથવા આપણા ત્યાં જ એક સીડી ચડવાની હોય ખાલી, એક પહેલે માળે, તો કે ઉપર રહેવાનું, એમ કે ઉપર રહેવાનું, નીચે ના મળ્યું મકાન. એટલે ભગવાનનું ઘર જુઓ તમે, આવી જગ્યાઓમાં રહે, સ્મશાનમાં જ્યાં આપણને વૈરાગ્ય હોય, પહાડોમાં રહેવું વૈરાગ્ય, ત્યાં એમને રાગ છે મહારાજને રહેવાનું. એ રહેઠાણ જ બતાવે છે, એવી જગ્યાઓ બતાવે છે. પરમેશ્વર જે છે એને આ જગતના વિષયો જે છે એની કોઈ તૃષ્ણા જ નથી. એવી 2 જગ્યાઓ છે જ્યાં વિષયો ઉપલબ્ધ જ નથી.
શબ્દ સ્પર્શ રૂપ રસના ગંધના વિષયો સ્મશાનની બહાર નીકળવું છે ને ત્યારે મળે બધું. સ્મશાનમાં ના મળે, સ્મશાનની બહાર આવવું પડે. બહાર આવો એટલે વળી બધું શરૂ થઈ જાય. સામે જ મોલ હોય. આપણે ત્યાં અમદાવાદમાં જ એવું છે ને, અમદાવાદમાં જ આપણા આશ્રમ જતા એક સ્મશાન આવે છે નજીકમાં જ, એની બરાબર સામે બધા મોલ ને બધું છે. આવું છે. એટલે પરમેશ્વરનું અહીંયા કેમ શિવજીના રૂપમાં આવાહન કર્યું? આ અનુગ્રહ માટે, કારણ કે વૈરાગ્યનું લક્ષણ છે પરમેશ્વર. અને વૈરાગ્ય હોય ત્યાં જ્ઞાન હોય, એ માટે જ્ઞાનનું પણ લક્ષણ છે. એટલે જ્ઞાન પ્રદીપો હરહ. જ્ઞાન પ્રદીપ, આ જ્ઞાનરૂપી દીપક છે. એ આત્મજ્ઞાનરૂપી દીપક છે. જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય જ હોય. બહિર્મુક્તા ઝીરો. આત્મજ્ઞાન, હું આત્મા છું, અર્થાત હું બ્રહ્મ છું. અહમ તરફ નજર છે, ઇદમ તરફ નજર નથી. આત્મજ્ઞાન ધરાવનારને માટે તો અનાત્મા કે ઇદમ મિથ્યા થઈ ચૂક્યું હોય તો જ હોય ને. બહુ સહજપણે જ બહિર્મુક્તાનો અભાવ આત્મજ્ઞાનીનું લક્ષણ છે. ભગવાને એ જ કહ્યું, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મની એવા આત્મના તુષ્ટ. કારણ કે બહિર્મુક્તા ન હોય તો પછી પેલો રસ ક્યાંથી આવશે? તો પછી મારા જીવનનો રસ કસ ક્યાંથી આવશે? જીવન જીવશે કેવી રીતે? વિષયો છોડી દીધા તો પછી વિષયોનું સુખ મળતું બંધ થઈ ગયું તો જીવન નિરસ થઈ જશે. સલામતી નહીં મળે, જીવન નિરસ થઈ જશે. સુખ નહીં મળે, જીવન નિરસ થઈ જશે. શાંતિ નહીં મળે, જીવન નિરસ થઈ જશે. નાના રસ સ્વરૂપ છું હું. રસો વૈસહ રસગ્રહ્યેવાયન લબ્ધ્વાનંદી ભવતી. રસગ્રહ્યેવાયન લબ્ધ્વા, રસ સ્વરૂપ આત્માને પ્રાપ્ત કરીને આનંદી ભવતી. ઉપનિષદે કહ્યું. અર્થાત આનંદ બહારથી નથી આવતો, યા હું આનંદ સ્વરૂપ છું. જીવન સામાન્ય સંસારીના જીવન કરતાં એનું જીવન ઉત્કૃષ્ટ જીવન છે. સતત આનંદ માને છે. સંસારી તો બિચારો એ સુખની ક્ષણોનો ભિખારી છે બિચારો. સુખની ક્ષણો માટે દોડે, એ તો દોડે, એના માટે તો દોડે જ બહાર. સુખની ક્ષણો, એ કોઈ વસ્તુનો સંપર્ક, કોઈ વ્યક્તિનો સંપર્ક, કોઈ પરિસ્થિતિ, અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરવાનો એનો પ્રયત્ન જે છે એ જ બતાવે છે કે સુખની દોડમાં છે. અને આવે કે ના આવે નક્કી નહીં. કોઈ વસ્તુ આપણાથી અન્ય હોય ને અને આપણે ઈચ્છતા હોઈએ તો મોટો ક્વેશ્ચન માર્ક તો રહેલો જ છે, મળે ખરી ને ન પણ મળે. અને એવું થાય છે જ. આપણાથી અન્ય વસ્તુ જે આપણા માટે ઈચ્છનીય હોય આવે ખરી ને ના આવે. વ્યક્તિ એ ઈચ્છનીય હોય, આવે ને જતી રહે, ન આવે. વસ્તુ ઈચ્છનીય હોય, આવે જતી રહે, ન આવે. બધું અનિશ્ચિતતા. એમાં જ તો લોકોને આટલી ચિંતાઓ છે. સંસારીની ચિંતાઓ જુઓ. સંસારીનું જીવન એટલે શું સ્વામીજી? ચિંતા. ચિંતાની પ્રધાનતા, એમ નામ સંસાર. ચિંતાની પ્રધાનતા, સતત ચિંતા. બધું જ છે પણ છતાં નજર ભવિષ્ય તરફ છે. હજુ બધું જ છે, બધું જ છે. અને એને માણવું, એ વર્તમાનને માણવું, એ તો ખરું જીવન છે. આત્મજ્ઞાની સિવાય બીજા કોઈ વર્તમાનને માણતા નથી, કારણ કે એક જ વસ્તુ વર્તમાનમાં છે, એની છે આત્મા. સત છે, છે, છે. એક જ વસ્તુ એવી છે જે વર્તમાનમાં છે, પણ એ સુખ સ્વરૂપ છે ખબર નથી, આનંદ સ્વરૂપ છે ખબર નથી, એ જ સલામતીનો સોર્સ છે ખબર નથી. હું પોતે જ, આઈ એમ પોતે, આઈ એમ પોતે. એ ખબર નથી. વર્તમાનમાં એક જ વસ્તુ છે, યુ. કેમ આત્મા જ આત્મા છે જ સત સ્વરૂપ ને, હંમેશા છે 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 કે છું છું છું, જે ગણો તે સરખું જ છે. ઈઝ કે એમ.
એક જ વસ્તુ વર્તમાનના છે, પણ એ સુખનું કારણ છે કે સુખનું સ્વરૂપ છે એ વસ્તુનું જ્ઞાન, આત્મજ્ઞાનને કારણે બહાર નજર જાય છે. અને બહાર નજર જાય એટલે વળી મળે નહીં મળે, બહાર જે વિષયો જેને આ સુખનું કારણ માની, મળે ન મળે આ બધું તો રહેવાનું જ. અને એને કારણે વ્યક્તિ જે છે એનામાં વૈરાગ્યનો ભાવ કહેવાય. એટલે આત્મજ્ઞાન ધરાવનાર વ્યક્તિના જીવનમાં વૈરાગ્ય સહજપણે જ હોય, નેચરલી. અને વૈરાગ્ય ધરાવનાર વ્યક્તિના જીવનમાં આત્મજ્ઞાનના દ્વાર ખુલી જાય. આ એક જ વસ્તુ એવી છે જે આત્મજ્ઞાનના દ્વાર, અર્થાત ગેરંટી કોણ આપે આત્મજ્ઞાનની? વૈરાગ્ય. એક જ વસ્તુ, કેવળ એક વસ્તુ. પણ પેલું સાધન ચતુષ્ટય છે, શું એક એક વસ્તુ બોલો છો, એ હોય ને બધું આવી જાય. પણ તમે વિવેકની તો વાત કરતા હા, વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય. હું સ્મશાન વૈરાગ્ય મેં કહી દીધું તમને. વિવેક ખરો, પુરુષાર્થ વિવેક વગેરે બધી વસ્તુઓ એ તો ખરી જ ને. અને પછી પુરુષાર્થ વિવેક ધરાવનારી વ્યક્તિના જીવનમાં વૈરાગ્ય હોય, અધિકારી બને. અને આત્મજ્ઞાન ધરાવનાર વ્યક્તિના જીવનમાં વિવેક, આત્મનાત્મ વિવેક, એના કારણે વૈરાગ્ય સહજ બની જાય. આવું છે. એકનામાં વૈરાગ્ય આ રીતે ઉત્પન્ન થાય, એકનામાં વૈરાગ્ય પછી સહજ જ રીતે જળવાયેલો જ રહે. કારણ કે ઉત્પન્ન થયેલી વસ્તુ જતી રહે એવું આપણો સામાન્ય નિયમ છે. પરંતુ આ પછી તો આ બીજો વિવેક થયો. પુરુષાર્થ વિવેકમાંથી વૈરાગ્ય જન્મ્યો, પછી આત્મનાત્મ વિવેક કર્યો, જ્ઞાન પ્રાપ્ત કર્યું. અધિકારી હતો જ વૈરાગ્યને કારણે. અને હવે એને કારણે વૈરાગ્ય સહજ થઈ ગયો. સહજ એટલે સહજાયતે, સાથે ને સાથે જ રહે, સ્વરૂપ જ બની ગયું જાણે. એનો બીજો સ્વભાવ થઈ ગયો. જ્ઞાનીનો બીજો સ્વભાવ વૈરાગ્ય છે. એનો પ્રથમ સ્વભાવ તો બ્રહ્મ ચૈતન્ય, એનું સ્વરૂપ. પણ આ જાણે કે એનો બીજો સ્વભાવ. અને માટે અહીંયા શિવજીનું આવાહન કર્યું, જે જ્ઞાન અને વૈરાગ્યનું લક્ષણ છે. અને એના વિશે આપણે બધું જોઈ ગયા કે એ આ રીતે જ્ઞાન પ્રદીપક, જ્ઞાનનો દીપક છે. અન્યના જીવનમાં પણ દીપક જ દીપક પ્રગટાવે. અન્યના જીવનમાં પ્રકાશ પાથરો હોય તો પોતે પ્રકાશ સ્વરૂપ હોવું જોઈએ. એટલે એવો છે આ જ્ઞાન પ્રદીપ અને પ્રકૃષ્ટ દીપ. એવો દીપક છે પ્રકૃષ્ટ, છૂપો રહી શકે એવો જ નથી. પ્રકૃષ્ટ એટલે અત્યંત પ્રજ્વલિત. નાની જ્યોત હોય તો કદાચ જો આપણે ધ્યાનમાં ના આવે. પ્રદીપ, પ્રકૃષ્ટ, પ્રકૃષ્ટ દીપ, એવી જ્યોત છે કે જેને ઢાંકી જ ના શકાય, એવી જ્યોત છે. સમગ્ર જગત પ્રકાશે છે ને, હા, આખા જગતને પ્રકાશિત કરનાર જ્યોત છે આ તો. વિચારો કેવી જ્યોત. આખું જગત જળહળ થાય છે ને, જ્ઞાનનો વિષય બને છે. જ્ઞાનનો વિષય બને તો એની પાછળ પ્રકાશ છે. ચૈતન્યને એટલે માટે પ્રકાશ કહે છે. એની વે એટલે આપણા જીવનમાં જે અંધકાર છે, આત્મજ્ઞાન, એને પણ હરણ કરનારો છે. વૈરાગ્ય પણ એ વાસ્તવની અંદર આ પ્રકારનું વિવેક જ્ઞાન જ છે ને. એટલે વિવેક જ્ઞાન પણ પ્રદાન કરે ઈશ્વર. પોતે વૈરાગ્ય સ્વરૂપ છે. જે હોય પોતાની પાસે અન્યને આપી શકીએ. પોતાની પાસે જ ના હોય બીજાને શું આપવાના હતા. પરમેશ્વર તો વૈરાગ્યની મૂર્તિ છે. એ જ મેં કહ્યું, એમના રંગ, આ બધા એમની રહેણી કરણીને, એમની જીવન પદ્ધતિને, એમનું નિવાસ સ્થાનને, એમની પાસેના ઘરવખરીના સાધનો, એમની ઘરવખરી જુઓ ને તોય ખબર પડી જાય, અરે રે આવું પેલો તૂટેલો. મેં કહ્યું હતું ને તમને એકવાર, મહોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મફણિન કપાલમ ચેતી યત તવ વરદ તંત્રોપકરણ સુરાસ્તામ તામ વૃદ્ધિમ દધતિ ચ ભવદ્ભ્રૂ પ્રણિહિતામ નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. 8મો શ્લોક મને લાગે છે શિવમહિમ્ન સ્તોત્રમાં. મહોક્ષ ખટ્વાંગમ પરશુ અજીનમ ભસ્મ ફણિન. લો, થઈ ગયું. એક ટ્રકે નહીં, એક નાના ગાડામાં આવી જાય એમની ઘરવખરી. પેલો બળદ, એટલે એને તો જોડવાનો હોય, પછી એને અંદર મૂકવાની જરૂર નહીં. હા, એમ આ ઘરડો બળદ, એની સાથે ગાડું જોડ્યું, એમાં પોતાની ઘરવખરી મૂકી. લો, ખટવાંગમ, તૂટેલો પાયો ખાટલાનો. ભસ્મ પેલો સાપોને થોડા મૂક્યા. આ શું આ હતા?
તમારું પેલી કયું કે છે ને વેનિટી બોક્સ. હા, તમારું તમારા આભૂષણ તમે સજાવટ કરો છો એના માટે તમારો પાવડર અને તમારા આભૂષણો તો બતાવો. લો આ રે એમ કરીને પેલો બોક્સ ખોલ્યું. હા, આ તો અંદર પેલા કુંડાળો માટેના સાપ નીકળે અને પેલું માળાઓના સાપ ને વળી જટામાં બાંધે જ ઘણી વાર મહારાજ. કંઈક જરા થોડો સમ ચેન્જ તો જોઈએ ને. લોક આ શું સમજીએ, આ એક જ પ્રકારનું પહેરે રાખવાનું, આ કયા એક જ પ્રકારનું ચાલલો, એક જ પ્રકારનું પહેરવેશ ને એક જ પ્રકારનું. એક જણ એવું પૂછ્યું મેં, એક જ આ જ કલર એટલે પણ તો એટલે વાસ્તવની અંદર પરમેશ્વરનું આ લક્ષણ એમનું, આ પ્રકારનો વેશ ને બધું આવી ગર્વ કરીને એમના નિવાસ સ્થાનો જુઓ. પણ કોઈ જાણ કોઈ કારણસર સદાય પ્રસન્ન, સદાય શાંત અને સદાય સલામત ઈશ્વર જણાય છે. સ્મશાનમાં રહે છે પણ ભય નથી, પહાડોમાં રહે છે આવા આટલા હિમાલયના ઉત્તુંગ શિખરો પર પણ તો કોઈ ભય નથી. પરમેશ્વરનું અભયતા છે, વૈરાગ્ય અને અભય જોડે જાય છે. સંસારીને બહુ મોટો ભય, કહું ચિંતા, ભય, બધી વસ્તુ મળશે કે નહીં મળશે. મળશે તો મળ્યું તો છે, પેલો જૂટવી જશે તો આ થશે તો મારો આધાર છે. તો સ્વામીજી મારો આધાર જૂટવાઈ કહેતા છે લોકો બિચારા. કોઈ વ્યક્તિ આધાર માનતા હોય, પોતાની સલામતીનો આધાર માનતા હોય, સુખનું સાધન માનતા, કમ્પેનિયન જતું રહે છે. એટલે બહુ બિચારા દુઃખદ જીવન. આ હું એટલે પણ વર્ણન કરું છું કે આ વસ્તુમાંથી, સંસારમાંથી નીકળવાની એક તક ઊભી થઈ છે. આવી તક બધાને નથી મળતી. આ એવું ચક્ર છે કે જેમાંથી પેલું મેરી ગો રાઉન્ડ, મેરી ગો રાઉન્ડ જ્યારે ધીમું પડે ને નીચે આવે તો કૂદકો મારી જ દેવો, એવું છે. નહીં તો એવું ફરતું રહે તમને જન્મ મરણનું ચક્ર, એને સંસાર કહીએ જ છે. આ એક જ વસ્તુની અપેક્ષા પરમેશ્વર વારંવાર મનુષ્ય જન્મ આપે. જન્મ મરણમાં બધું આ પ્રારબ્ધના અંતર્ગત ઘણું બધું આ દેહો આવે, પણ વચ્ચે વચ્ચે વળી પાછું આવી તક આવે ખરી. નીચે આવે ચક્ર અને ધીમું પડે ત્યારે ભાઈ નીકળી જાય આમાંથી. ખોલ પેલી જાળી ખોલીને બહાર નીકળી જાય. પેલું મેરી ગો રાઉન્ડમાં હોય છે ને, બાંધે ને પેલું આગળ જાળી જોવાનું, તમને બેસાડે, પછી એવું ફરે આપણને ડરે લાગે કે અટકતું જ નથી આપણું. ઘણી વાર તો લોકો એટલે ઘણા લોકો બેસવું છે કરી બેસી જાય અને પછી જે રીતે ફરે ને એટલે એટલો બધો ભય વ્યાપી જાય, આંખ જ બંધ કરી દે અને એવું કશું પકડીને બેસી જાય ને એમ રાહ જોતા હોય કે આ ક્યારે બંધ થાય ને ઉતરી જાઉં. બંધ જ નથી થતું. આ બૂમે પાડે, તમે જોયું છે, બૂમ પાડે પણ પેલા અટકે નહીં, કારણ બીજા બધાને ફરવું છે. એટલે જ્યારે પેલું જરા સર ધીમું પડે અને નીચે આવે, ઉપરથી તો કૂદકો મરાય, નીચે આવે નીકળી જાઓ. મનુષ્ય જન્મ આવો છે. સંસાર ચક્રમાંથી નીકળવા માટેની એક તક જીવનની આવી આ જે ક્ષણ છે જીવન, એનો એક એક ક્ષણ જે છે એનો એને શું પેલું કહે છે, એને વ્યર્થ ન માનવું જોઈએ. ભાગવતમાં આવ્યું ક્ષણાર્ધમ અપી વ્યર્થમ ન નયેત. ક્ષણાર્ધમ અપી, ક્ષણાર્ધમ અર્ધ ક્ષણ ક્ષણાર્ધમ આવો સમાસ છે. અડધી ક્ષણ પણ વ્યર્થમ ન નયેત, વ્યર્થ ના નીવડા, વ્યર્થ રીતે એને મતલબ એનો બગાડ ન કરો. પ્રવૃત્તિ કરતા હોઈએ કે આપણે નિવૃત્તિમાં, નિવૃત્તિ એટલે આ જ્ઞાન વગેરે પ્રાપ્ત કરતા હોઈએ. પ્રવૃત્તિ નિવૃત્તિ બે જ ધર્મ છે. તો પ્રવૃત્તિ કરતા હોય તો એવી રીતે પ્રવૃત્તિ કરીએ કે જેથી આપણે વધુને વધુ અધિકારી થતા જઈએ. પ્રવૃત્તિની પાછળ આપણી ભાવના જ રાગદ્વેષની પૂર્તિની ન હોય. પ્રવૃત્તિ એટલે કર્મ સ્વાર્થ પ્રેરિત ન હોય, પરંતુ બસ આપણું એક એક કર્મ જીવનની એક એક કર્મ એક એક ઓફરિંગ બની જાય, અર્ચના બની જાય. જો આ અર્ચના બની જાય તો આ મનમાં રહેલા પેલા રાગદ્વેષ મોટા મોટા અવરોધો છે આ જ્ઞાન પ્રાપ્તિના, એ આપોઆપ ક્ષીણ થતા થાય. સ્વાર્થ એટલે રાગદ્વેષની પૂર્તિ અને યજ્ઞની ભાવના ઓફરિંગ એટલે રાગદ્વેષને ક્ષીણ કરો. સ્વાભાવિક છે.
પોતાના રાગદ્વેષને ક્ષીણ કરવા, એટલે અધિકારીત્વ પ્રાપ્ત થાય, પ્રવૃત્તિ વધુનું વૈરાગ્ય પ્રાપ્ત થાય. રાગદ્વેષનો અભાવ એને તો વૈરાગ્ય કહે છે. રાગનો અભાવ ચાલો, એટલે દ્વેષ આપોઆપ જ ન હોય, રાગ ન હોય, એટલે રાગને ક્ષીણ કરી દેવા, રાગને પોતાના તાબામાં લાવવા, અન્ન વૈરાગ્ય. રાગનો અભાવ હું તો નહીં કહું, રાગને પોતાના તાબામાં લાવી દેવા, પૂરા કરવા ન કરવા, પોતાની ઈચ્છાઓ કામનાઓને એ આપણા હાથમાં રહે, બસ એટલું. ભલે ને શત્રુઓ બેઠા, પરંતુ એ આપણા તાબામાં. આ દેશોવાળા એવું જ કરતા, કેટલા દેશોના સરકારો બધી જાણે છે કે શત્રુઓ છે દેશની અંદર, પણ એમને કંટ્રોલમાં રાખે, પૂરેપૂરા એલિમિનેટ ના કરી શક્યા, શક્ય છે, પરંતુ પોતાના તાબામાં રહી રહ્યું, એ ઉપદ્રવ ન મચાવે, બસ ખળભળાટ ન મચાવે જીવનની અંદર. રાગદ્વેષ ખળભળાટ મચાવી દે, માણસને ક્યાંથી ક્યાં લઈ જાય, પછાડે, ઉપરથી નીચે પછાડે. આધ્યાત્મિક વ્યક્તિનું પતન પણ રાગદ્વેષથી થાય છે, પછાડે. ચાલો એની એટલે વાસ્તવની અંદર આ શિવજી મંગલ શ્લોકની વાત તો ચર્ચા ચાલુ થઈ, પણ એની એટલે આ પ્રકારે શિવજીનું વૈરાગ્ય અને જ્ઞાનની પ્રાપ્તિ માટે, વૈરાગ્યમાં શતક છે એટલે વૈરાગ્યની પ્રાપ્તિ માટે, પણ એ દ્વારા જ્ઞાન, એટલે જ્ઞાન પ્રદીપો હરહ કહ્યું. અને પછી એમાં આપણે 3 વસ્તુ પુરાણોની બધી વાત કરીને એમાં આપણે 2-3 લેસન જે છે શિવજી વિશે જે 2-3 વસ્તુ જાણી લીધી, જે અહીંયા પહેલાં 3 લાઇનમાં જણાવેલું છે. છેલ્લી લાઇનમાં આ છે, જ્ઞાન પ્રદીપો હરહ. આ જ્ઞાનનો પ્રદીપ એવા શિવજી મને આ વૈરાગ્ય વગેરે પ્રદાન કરો, જ્ઞાન પ્રદાન કરો. ચેતસ સદ્મની વગેરે જે કહીને કહ્યું, ચેતસ સદ્મની યોગીનામ વિજયતે, યોગીનામ જ્ઞાન યોગીનામ, આ જ્ઞાન યોગીઓના હૃદયની અંદર વિજયતે, આ પ્રદીપ વિજયતે એટલે ત્યાં પ્રકાશી રહ્યો છે, આત્મજ્ઞાન રૂપે પ્રકાશી રહ્યો છે. ક્યાં? ચેતસ સદ્મની, ચેત એટલે હૃદય, અને સદ્મની નિવાસસ્થાન, સદ્મન એટલે નિવાસસ્થાન, એટલે આ હૃદય રૂપી નિવાસસ્થાન જે છે પરમેશ્વરનું નિવાસસ્થાન છે, ત્યાં જ આ પરમેશ્વર પ્રકાશી રહ્યો છે. આત્મજ્ઞાન એટલે શું? બસ હું આત્મા પરમાત્મા છું. એ અત્યારે તો હું જીવ છું એવું કહું છું, વાસ્તવમાં આત્મા જ બેઠો છે, ત્યાં પરમાત્મા બેઠો છે, બ્રહ્મન છે, પરંતુ વાસ્તવ હું ખબર નથી, એટલે એને જીવ રૂપે જોયા કરું છું, પોતાને જીવ રૂપે જોઉં છું. એને બદલે હવે કહે છે કે હું પરમાત્મા છું, એટલે પરમાત્મા પ્રકાશિત થયો. હવે ક્યાં? હૃદય કમળમાં, હૃદયરૂપી નિવાસસ્થાનમાં. હૃદયાલયમ આવું કહે છે ને, આલય નિવાસસ્થાન, હૃદયાલયમ આવું મેં ક્યાંક નામ વાંચ્યું. એટલે આ પ્રકારના હૃદયાલયની અંદર એ પ્રકાશિત થયો, એટલે આત્મજ્ઞાન રૂપે પ્રકાશિત થયો. હું પરમાત્મા છું કહેવા માટે પરમાત્મા જ્ઞાન જોઈએ, બ્રહ્મ જ્ઞાન જોઈએ, આત્મજ્ઞાન જોઈએ. એટલે કોની કૃપાથી થાય છે? શિવજીની. જ્ઞાન પ્રદીપો હરહ, એટલે એ તો બરાબર છે. એટલે આ આત્મ અજ્ઞાન રૂપી અંધકાર છે એ દૂર કરનારે છે, અને એ માટે અજ્ઞાનને અંધકાર કયો અને જ્ઞાનને પ્રકાશ સાથે સરખાવ્યું. આ એક વસ્તુ આપણે શીખ્યા. બીજું શીખ્યા એટલે આપણે પેલું પુરાણો વગેરેની ચર્ચામાંથી. બીજું છે જ્ઞાન જે છે એ કામનાનું દહન કરે છે, એ આપણે શીખ્યા. આપણે પેલું કામદેવનું વર્ણન આવ્યું ને, એને ભગવાને એને ભસ્મીભૂત કર્યો વગેરે. એટલે પરમેશ્વર જે જ્ઞાન સ્વરૂપ છે એ આ રીતે કામનું દહન કરનારો છે. અને ત્રીજી વસ્તુ આપણે શીખ્યા કે ભગવાને આ ચંદ્ર કાળને ધારણ કરેલો છે વગેરે. હવે આ બધી પોઈન્ટ જો આપણને યાદ હોય તો હવે આ શ્લોક સમજી જવાશે. જ્ઞાન પ્રદીપ હરહ વિજયતે, આ જે છે હરહ, આ ભગવાન શિવજી જે છે જે આ રીતે જ્ઞાન પ્રદીપના રૂપમાં રહે, યોગીઓના હૃદયમાં આત્મજ્ઞાન રૂપી પ્રદીપના રૂપે બધા યોગીઓ, જ્ઞાન યોગીઓના હૃદયમાં, હૃદયરૂપી નિવાસસ્થાનમાં વિજય તે પ્રકાશિત થઈ રહ્યા છે. જ્ઞાન યોગી તો ખરું જ ને વળી. બીજાઓ તો કંઈ આવું કહેતા હું તો અહીંયા હાથ તો અહીંયા જ મૂકે છે, પાછો અહીંયા જ હાથ મૂકે છે. જ્યારે પોતાની વિશે વાત કરીએ ત્યારે હૃદય પર જ હાથ મૂકે, કોઈ અહીંયા હાથ નથી મૂકતું. હા, કોઈ એક હું કહું તમે કોણ છો કે અથવા પોતાની વાત કરવી હોય તો શું કરતા હોય ખબર છે? હાથ અહીંયા મૂકે. એટલે બતાવે છે આપણે કહીએ અંતઃકરણમાં પ્રગટ છે, પણ અંતઃકરણનું સ્થાન હૃદય છે.
બ્રેઇન નહીં, અંતઃકરણ સ્થાન હૃદય ગણીએ છીએ, ત્યાં પરમેશ્વર અભિવ્યક્ત થયો, પ્રકાશિત થયો. એટલે વાસ્તવની અંદર હૃદય કમળની અંદર, હૃદયરૂપી નિવાસ સ્થાનની અંદર પ્રકાશિત થયો. વિજય તે કોના માટે? બધા માટે નહીં, આમ તો બધા માટે, પરંતુ હજુ અંધકારને કારણે બધાને ખબર નથી પડી. આ તો વાસ્તવમાં પરમેશ્વરે જ્યોત પ્રગટાવીને આત્મજ્ઞાન દૂર કર્યું, અને ભાઈ આત્મજ્ઞાનના રૂપની અંદર, અથવા હું આત્મા છું, પરમાત્મા છું, એ રૂપમાં એ જ્ઞાન યોગીના હૃદયમાં પ્રકાશિત થઈ રહ્યો છે. આટલું છેલ્લી લાઈન. હવે પહેલી 3 લાઈનમાં આપણે જે બધું પુરાણોની સ્ટોરીને આધારે જે જોયું હતું એ વસ્તુ કહે છે. શું કહે છે જુઓ. ચૂડોત્તમસિત ચંદ્રચારુ કલિકા ચંચત શિખા ભાસ્વર. કેટલો મોટો એક જ શબ્દ. એટલે આ સંસ્કૃતની એક સ્ટાઇલ બધામાં હશે. આમ તો બધામાં કમ્પાઉન્ડ તો બનાવે, એટલે હવે સમાસ વગેરે ઇંગ્લિશમાં બનાવી શકાય છે. આ બધું આપણે જાણીએ જ છીએ. કાવડંગ, હવે બોલે કાવડંગ એટલે ડંગ ઓફ ધ કાવ, એવું જ થયું. એટલે વાસ્તવની અંદર આ બધા બહુ શબ્દો છે. એટલે મેનકાઇન્ડ ને કેટલા છે બધા. એટલે સમાસ તો છે. આ તો સંસ્કૃતની વિશેષતા શું છે કે તમે 2 શબ્દોને જોડો, એની જોડાય, 2 શબ્દોને જોડ્યા એટલે એક શબ્દ બન્યો. એક શબ્દને વળી પાછો એક નવો બીજો શબ્દ લો, એની સાથે જોડો એટલે ભાઈ એનાથી મોટો શબ્દ બન્યો. હવે 3 શબ્દો જોડાઈને એક શબ્દ બન્યો. પછી પાછો એક ચોથો શબ્દ લો, એને પાછો જોડો એટલે હવે 4 શબ્દો બને. 4 શબ્દોનો એક શબ્દ બન્યો. એમ સમાસ એટલે ભેગું કરવું, સંક્ષેપ. આમ સમાસનો અર્થ સંક્ષેપ. એટલે 2 જુદા જુદા શબ્દો હતા, અને બદલે 2 ભેગા કરીને જાણે એનો સંક્ષેપ કરી નાખ્યો, એક બનાવી દીધા. અને એવી રીતે ઇન શોર્ટ આ રીતે આટલા બધા શબ્દો ભેગા કરીને એક શબ્દ બનાવ્યો છે. અને હંમેશા જ્યારે એને સમજવું હોય તો કેવી રીતે સમજવું હોય? એક શબ્દ હોય તો ફટ લઈને સમજણ પડી જાય. ચૂડા તો બરાબર છે, ચાલો આ. પણ આ તો ચૂડોત્તમસિત ચંદ્રચારુ કલિકા ચંચત શિખા ભાસ્વર. અરે બાપ રે! અને હવે સમજવાનું ક્યાંથી શરૂ કરું? હંમેશા સમાસને પાછળથી સમજવાનું, જમણી બાજુથી શરૂ કરીને ડાબી બાજુ જવાનું, એટલું યાદ રાખવાનું. એટલે પહેલું શું? ભાસ્વર. ભાસ્વર તો સૂર્ય સમાન છે, ભાસિત, સતત ભાસિત થઈ રહ્યો છે. જ્ઞાન સ્વરૂપ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પરમેશ્વર આ જ્ઞાન પ્રદીપ હરહ ભાસ્વર, અત્યંત ભાસિત થવું, જેનું સ્વરૂપ જ વરજ પ્રત્યે જ બતાવે છે કે સતત ભાસિત થાય છે. એટલે સતત ભાસ્વર. અને બ્રિલિયન્ટ, મતલબ એવા જે આ શિવજી જે છે, અને કયા રૂપમાં ભાસિત છે તો આપણે જોયું, જ્ઞાન પ્રદીપ વગેરે. અને હવે એના વિશે વધારે વાત કરે છે. શિખા એમની જે આ તો પ્રદીપ કયો છે ને પાછો, એટલે જે આવો પ્રજ્વલિત પ્રદીપ અત્યંત ભાસ્વર, અત્યંત ભાસિત થઈ રહેલો છે, એની શિખા. આજે શિખા એટલે એની પેલો આપણે શું કહીએ, એની ફ્લેમ, એની જ્યોત. ચંચત શિખા. ચંચત એટલે અત્યંત પ્રજ્વલિત થયેલી છે જ્યોત. આ એવો જ્ઞાન પ્રદીપ છે, એવો દીવો છે જે અત્યંત, જેની જ્યોત અત્યંત પ્રજ્વલિત થયેલી છે. એટલે ચંચતનો અર્થ સ્ફુરંતી, એટલે અત્યંત સ્ફુરિત. અને ક્યાં પણ આ જ્ઞાન પ્રદીપ રૂપી જે શિવજી છે, એમની જ્યોત તમે કહો છો પ્રગટ થઈ રહી છે, પ્રજ્વલિત છે અત્યંત. પણ એ ક્યાં રહેલી છે? તો ઉપર જ હોય ને ભાઈ. દીવાની અંદર જ્યોત ક્યાં હોય? ઉપર જ હોય. એટલે કહે છે કે ચંદ્રચારુ કલિકા, એ જ્યોત પરમેશ્વર જે જ્ઞાન પ્રદીપ, પરમેશ્વરનું શરીર જાણે કે જ્ઞાન પ્રદીપ, દીપક, એમાં જ્યોત ઉપર. એ કઈ જ્યોત છે? ચંદ્ર. ચંદ્ર એની જ્યોત છે. ચંદ્ર એની જ્યોત ના, ચંદ્ર ચારુ કલિકા. એટલે કે છે ચંદ્ર એટલે તો આપણો ચંદ્ર, અને ચારુ એટલે સુંદર. મેં તમને કહ્યું હતું ચારવાક શબ્દ પણ એના પરથી આવે છે, ખબર છે? યાદ છે? ચારુ વાક યસ્ય ઇતિ ચારવાક, જેની વાણી બહુ મધુર છે. આ જે મટીરિયલિસ્ટિક લોકો હોય છે ને, જે ભૌતિકવાદીઓ, એ લોકો કેમ ભોળવાઈ જાય છે ખબર છે ભૌતિકવાદ માટે? કારણ કે આ ભૌતિકવાદીઓની વાણી એટલી સુંદર, ભાષાની અંદર ભૌતિકવાદનું મહત્ત્વ બતાવે તમને, અને આધ્યાત્મિકવાદનું તો ખંડન કરે. એ તો એમ કે આ બધા ડ્રોપ આઉટ્સ લોકો, આ બધા નકામા લોકો હોય, આ બધું લઈને બેસે. એને બદલે બહાર નીકળો ઘરની, અને જીવનમાં અનેક વસ્તુઓ પ્રાપ્ત કરો, ભૌતિક વસ્તુઓ, સિદ્ધિ, સફળતાઓ, આ બધી.
એવું ખાલી આટલું કહે એટલે આપણે કે થોડા કન્વિન્સ થઈએ તો એવી સરસ ભાષામાં કે પાછું. એટલે એની વે ચંદ્ર ચારુ કલિકા, ચારુ એટલે સુંદર, અને ચંદ્રની સુંદર કલિકા. ચંદ્રની કળાઓ હોય ને, મેં કહ્યું હતું 16 કળા, 16 કળા એ ખીલ્યો. એટલે વાસ્તવમાં ચંદ્રની જે વિવિધ ડિજિટ આપણે મતલબ એની હા રોજની પ્રત્યેક દિવસે ચંદ્રની એક વિશેષ સ્થિતિ હોય હે ને, વધતી જાય ને એકદમ પછી પૂનમના દિવસે લાડવા જેવો થઈ જાય વગેરે વગેરે. આ બધી એની કળાઓ કહેવાય. પ્રત્યેક દિવસે ચંદ્રની સ્થિતિ, ચંદ્રનો આકાર, શેપ, એમાં પ્રથમા અને દ્વિતીય કલા જે છે તો બહુ પેલી ખબર છે ને, એક ખાલી સાદી આમ લીટી જેવું હોય, એટલે એ કલાને બદલે કલિકા કહ્યું. બાલહ અને બદલે બાલિકા કહો, બાલાને બદલે બાલિકા કહો ને એના જેવું વાત છે. બાલા એટલે તમે જાણો છો નાની દીકરી, પણ બાલિકા એટલે અત્યંત નાની, હમણાં જન્મી હોય એ બાલિકા કહેવાય. બાલહ ને બદલે બાલકહ અને બાલાને બદલે બાલિકા. એવી રીતે કલાને બદલે કલિકા. કારણ કે પ્રથમા અને દ્વિતીય જે છે એમાં ખાલી એક આમ લીટી જેવું હોય છે. એટલે ચંદ્ર ચારુ કલિકા એટલે આ જ્ઞાન પ્રદીપ રૂપી જે શિવજી છે એની જ્યોત, અત્યંત પ્રજ્વલિત જ્યોત જેની વાત કરી એ બીજું કશું નથી પરંતુ એમણે જે પેલો ધારણ કરેલો ચંદ્ર જે છે એ દ્વિતીયાનો ચંદ્ર, બીજનો ચંદ્ર, એ જ આ વાસ્તવમાં એમની આ પ્રજ્વલિત જ્યોત છે. એમાંથી આ પ્રકાશ ફેલાઈ રહેલો છે એ ચંદ્રમાં. અને એને કારણે એ પ્રદીપ પણ અત્યંત પ્રકાશિત થઈ રહેલો છે. આખો દિવસ પ્રકાશિત થયેલો છે. કેમ? ખાલી આ ચંદ્રની જ્યોતને કારણે, બીજના ચંદ્રની જ્યોત માત્રથી જ એને કારણે આખો પ્રદીપ અત્યંત દેદીપ્યમાન છે. અને પણ એ ક્યાં રહેલો છે? આમ કર્યા કરો છો, પણ એટલે તો હું આમ કરું છું, પણ અહીંયા શ્લોકમાં તો આમ ના કહેવાય ને. શ્લોકમાં તો કંઈક કહેવું પડે ને, એના માટે સ્થાન બતાવવું પડે. ચૂડો તમસિત, ચૂડા શબ્દ જે છે એ વાસ્તવમાં ચૂડાનો અર્થ થાય છે મસ્તક, અને ચૂડામણી શબ્દ તો આપણે જાણીએ છીએ. મણી એટલે અહીંયા આભૂષણ. એટલે માતાઓ આપણા ત્યાં જે છે ને મસ્તક પર જે આભૂષણ ધારણ કરે ને એને ચૂડામણી કહેતા. અને આ ચૂડામણી શબ્દ આપણે વેદાંતિઓને તો ખબર જ છે, પેલું ખબર હોય કે ના હોય આભૂષણ. આ ચૂડામણી એ જૂના જમાનામાં, હવે ખબર નહીં માતાઓ વાપરે છે કે નહીં. બધા બહેનો માથા પર અમુક પ્રકારનું આમ પહેરે સોનાનું, એ અમુક પ્રસંગોમાં પહેરતા હશે કદાચ. પરંતુ આપણે બીજા ચૂડામણીથી તો આપણને પ્રસિદ્ધ છે. કયો ચૂડામણી? શનિવારનો ક્લાસ, વિવેક ચૂડામણી. એટલે વિવેક ચૂડામણી એટલે વેદાંતમાં જે વિવેક રહેલો છે એ ચૂડામણી છે, એમ કહેવાનો આશય છે. વેદાંતમાં એવું કયો વિવેક રહેલો છે જેને તમે એક મસ્તક પરના આભૂષણ જેવું કહો છો? આત્મનાત્મ વિવેક. તો કે બીજા બધા વિવેક છે તો તમે જાણે આ વિવેકને ચૂડામણી કહો છો? બધા બહુ એ વિવેક છે ને. આ સારો છે ને સ્વામી વિવેક, આ ખરાબ છે, આ વિવેક છે, આ વિવેક છે. હા સમજી, આ લો, પેલું જવા દો, એ નકામું છે. આ સારું, પેલું ખરાબ, આ સારું, પેલું ખરાબ, આ પેલું અનુકૂળ, આ પ્રતિકૂળ, બધું વિવેક જ છે ને. તબી શું છે? પૃથક્કરણ. વિવેક એટલે વી પ્લસ વિચ ધાતુ, સાતમા ગણની ધાતુ છે. વિવિનક્તિ એ પ્રકારના એના રૂપો છે. વિવેક એટલે પૃથક્કરણ કરવું. આપણ મનુષ્ય સતત પૃથક્કરણ કરે અને પછી બ્રાન્ડ કરે, આ સારું, ખરાબ, ફલાણું, ઢીકણું, શીત, ઉષ્ણ, ધી, આ તે બધું છે. માન અપમાન, અને માન કહેવાય, આને અપમાન કહેવાય. એ પણ અનુકૂળ, આ પ્રતિકૂળ. અને સુખ કહેવાય, અને દુઃખ કહેવાય, અને વિજય કહેવાય, અને પરાજય કહેવાય. આ બધો વિવેક છે. પરિસ્થિતિ જ છે બહાર, તો આમ તો પરિસ્થિતિ જ છે, પણ એને આવું કહીએ છીએ ને આપણે, આવું બ્રાન્ડિંગ ના કરીએ. વિજય, પરાજય, સુખ, દુઃખ, અને આ બધું બીજું બધું, માન અપમાન વગેરે. એટલે વાસ્તવની અંદર આ બધા વિવેકોથી કે જીવનનું કલ્યાણ થવાનું નથી. થાય તો થોડું ઘણું પુરુષાર્થ વિવેક, આપણે એ જ વાત કરીએ છીએ. એ પણ છેવટે આત્મનાત્મ વિવેક.
આત્મનાત્મ વિવેક કરવાથી જ વાસ્તવમાં મોક્ષ મળી જાય, કારણ કે હું મુક્ત છું. આ તો અનાત્મા પરનો આત્મા પર અધ્યારોપ કરીને દુઃખી થઈ રહ્યો છું. એટલે વાસ્તવની અંદર એ પ્રકારનો વિવેક જે કરીએ તો એને કારણે મનુષ્ય સંસારમાંથી મુક્ત થઈ જાય, દુઃખમાંથી મુક્ત થઈ જાય વગેરે. અને માટે શ્રેષ્ઠ વિવેક છે. માટે ચૂડામણી, આપણો શરીરની અંદર સૌથી ઉન્નત વસ્તુ છે મસ્તક, અને એ મસ્તક પરનું આભૂષણ એ દ્રષ્ટિએ પણ એ શ્રેષ્ઠ છે. એટલે ચૂડોત્તમસિત, એટલે આ જે પ્રજ્વલિત જ્યોત જે છે, આ જ્ઞાન પ્રદીપ રૂપી આ શિવજી જે છે એની પ્રજ્વલિત જ્યોત આ રીતે આ મસ્તક પર રહેલો ચંદ્ર છે. અને ચંદ્ર આ રીતે મતલબ કે મસ્તક પર રહેલો છે, અને એ ભગવાનનું આભૂષણ છે. જેમ માતાઓ પેલું પહેરે છે ચૂડામણી, એવી રીતે ભગવાને પણ આભૂષણ ધારણ કર્યું છે ચંદ્રને. એટલે ચૂડો ઉત્તમસિત, ઉત્તમસિત એટલે આ પ્રકારે એને આ રીતે મસ્તક આ આભૂષણ રૂપે એને ધારણ કરવું છે ને ચૂડાને. એટલે ફાઇનલ એનો મિનિંગ શું થયો? ચૂડોત્તમસિત ચારુ ચંદ્ર કલિકા ચંચત શિખા ભાસ્વર. બાપરે, શિવજી જે છે, જે આ જ્ઞાન પ્રદીપ રૂપે રહેલા છે અને અત્યંત દેદીપ્યમાન છે, અને એમના એ પ્રદીપના મસ્તક, પ્રદીપમાંથી, એ દીપકમાંથી જે જ્યોત પ્રગટ થઈ રહી છે આ ચંદ્ર છે. અને ચંદ્રની પેલી કલિકા, પ્રથમા કે દ્વિતીયાનો ચંદ્ર, અને જેણે ભગવાને મસ્તક પર ધારણ કર્યું છે, એ જ આ જ્યોત છે, જેને કારણે આ વાસ્તવમાં સમગ્ર પરમેશ્વરનું શરીર દીપક જાણે કે ભાસિત થઈ રહ્યું છે. અને બીજી એમની મહાનતા શું છે? લીલા દગ્ધ વિલોલ કામ શલભ કે છે આગળ. લીલા દગ્ધ વિલોલ કામ શલભ. આ શિવજી જે છે વાસ્તવની અંદર અમને, આપણા મન્મથને, એને સરળતાથી એને નાશ કરી નાખે છે. એ વસ્તુનું એ વર્ણન છે, એટલે આપણે પહેલાં જોઈ ગયા. એટલે આ કામદેવ જે છે એને મન્મથ કહેવામાં આવે છે. મેં કહ્યું હતું તમને, કારણ કે આ મનનું મંથન કરી નાખે. કામ ઉત્પન્ન થાય ને, જે પણ પ્રકારનું કામ, સ્પર્શનો કામ કે શબ્દનો કે જેનું કંઈ પણ એક ઈચ્છા ઉત્પન્ન થઈ એટલે મનને ડોળી નાખે, એટલે એને મન્મથ કહેવામાં આવે છે. એટલે પરમેશ્વરે તો આ મન્મથને બહુ સ્વાભાવિકપણે જ એનો નાશ કરી નાખ્યો છે. લીલા દત્ત, આ બહુ મોટી વસ્તુ છે. પરમેશ્વર દ્વારા જે અવતારની અંદર, અથવા એમ જ જે બધી ક્રિયાઓ થાય છે, એ કોઈ કર્મ નથી, એ બધી લીલા. કર્મમાં આયાસ છે, લીલાની અંદર કોઈ આયાસ નથી. જે કોઈ પણ પ્રકારના આયાસ વગર, કર્તૃત્વના બોજા વગર સહજતાથી જ થઈ જાય, એનું નામ લીલા. આપણે તો કર્તૃત્વ, અને કર્તૃત્વ બરાબર, એટલે આપણે હું કરું છું એ તો ખરું, એ મોટો બોજો. અને પછી એટલાથી કંઈ થોડું થાય. કર્તૃત્વના કારણ પછી ઈચ્છા શક્તિએ જોઈએ, પછી પાછી જ્ઞાન શક્તિ, જ્ઞાન જોઈએ ને કર્મ કરવા માટે, કયું કર્મ શું મેળવવું છે બધું. અને એ જ્ઞાને હોય, પણ પછી આપણી શારીરિક શક્તિ, માનસિક શક્તિઓ ન હોય તોય ન ચાલે. એટલે ક્રિયાશક્તિ પણ જોઈએ, જ્ઞાન શક્તિ જોઈએ, ઈચ્છા શક્તિ જોઈએ, અને બધું છે મર્યાદિત. અને પાછો કર્તૃત્વનો બોજો. એટલે આપણે કરીએ જે કર્મ એ લીલા ન કહેવાય. પરમેશ્વર જે કરે ને એ બધું લીલા, કારણ કે કર્તૃત્વ જ નથી. અને પાછું શક્તિ સર્વજ્ઞ અને સર્વશક્તિ. લો, જ્ઞાન શક્તિ પણ વાસ્તવમાં જેમની પૂર્ણ છે, અને ક્રિયાશક્તિ પણ પૂર્ણ છે, એવા પરમેશ્વર. એટલે એમના દ્વારા થતું કંસનો વધ, ઓહો, કંસનો વધ, કંસ આટલો મહારાક્ષસ, દુષ્ટ અસુર, આખી પ્રજાને રંજાડે ને બધાને રંજાડે, કેટલો શક્તિશાળી. એને ભગવાને આમ પેલા સ્ટેડિયમની અંદર મલ્લ યુદ્ધની એને એક મિનિટમાં એનો ખાત્મો બોલાવી દીધો. પછી આમ પ્રયત્ન વગર જાણે. ભગવાનને કર્તૃત્વ જ નથી, અને આ સર્વજ્ઞ સર્વશક્તિમાન હોવાને કારણે
એ એક વસ્તુ આ લીલા. બીજી વસ્તુ સહેજ નજર અંદર ઊંડા ઉતરો તો ખબર પડે કે આવું કરવાની એ શું જરૂર, આવું કરવાની જરૂર શું. જો સર્વજ્ઞ સર્વશક્તિ હોય તો આમ સંકલ્પ માત્રથી નાશ થઈ જાય. દાખલા તરીકે તમે સપનાના વાઘનો જે નાશ કરો એ શું કહેવાય? તમે આમાં કેટલું કેટલું તમે બળ વાપરો છો મને કહો. સપનાના વાઘનો નાશ કરવા માટે તમે કેટલું બળ વાપરો છો? કયું કર્તૃત્વ છે એ? ખાલી આટલું જ જાગ્યા, બસ દેટ્સ ઓલ. ખાલી જાગ્યા એટલા માત્રથી પેલો સ્વપ્નનો વાઘ નાશ પામી ગયો. એટલે સ્વપ્નના વાઘનો જેમ તમે આમ કોઈ પ્રકારના આયાસ વગર નાશ કરી દીધો, એવી રીતે પરમેશ્વર માટે આ સમગ્ર જગત જે છે ને એ સ્વપ્ન છે. આપણે બધા અત્યારે એના મનમાં ફરી રહ્યા છીએ, યાદ રાખો. હા, જેવી રીતે આપણે સ્વપ્ન જગતનું નિર્માણ ક્યાં કરીએ? આપણા અંતઃકરણમાં. એટલે સ્વપ્નમાં રહેલા વાઘ ને સિંહ ને બીજા બધા પદાર્થો ને સમુદ્રો ને બધું, રોડ ને બીજા બધા લોકો, બધું જે છે એ આપણા મનની અંદર આમ ફરી રહ્યા છે બધા, બરાબર ને? સ્વપ્ન જગત એનો આધાર હું જાગ્રત પુરુષ ચેતન, એનો આધાર છે. એટલે વાસ્તવની અંદર મારો ને સ્વપ્ન જગતના કે સ્વપ્નના પદાર્થોનો જેવો સંબંધ જે છે એવો જ ભગવાનનો આ વ્યવહારિક જગત સાથેનો સંબંધ છે. આ સમગ્ર જગત છે એ પરમેશ્વરનું અંતઃકરણની અંદર ફરી માયા દ્વારા જ આવ્યું ને જગત. જેમ આપણી વાસનાઓ જે છે એના દ્વારા અંતઃકરણમાં રહેલી વાસનાઓમાંથી, કારણ શરીરમાંથી જ આ જગત આવ્યું. એવી રીતે પરમેશ્વરની માયા શક્તિ જે છે વાસ્તવમાં કારણ પ્રપંચ એ જ અભિવ્યક્ત બન્યો. માયા એની ઉપાધિ, અંતઃકરણ આપણી ઉપાધિ. એટલે હવે તમે વિચારી લો, એટલે સ્વપ્નમાં વસ્તુ જે રહેલી હોય એનો નાશ કરવા માટે શું કરવાનું? આપણે શું કરવાનું? કશું જ નહીં. લીલા. જસ્ટ જાગ્યા હતા તો બધું આખું સ્વપ્ન જગત ભસ્મીભૂત. આખું સ્વપ્ન જગત, ખાલી વાઘ નહીં, આખું સ્વપ્ન જગત ભસ્મીભૂત. અને જ્યારે હતું ત્યારે કંઈ આપણને નાશ ન કરી શકે, હે ને? જાગ્રત પુરુષનો કશું કરી શકે? સપનાનો વાઘ કશું ન કરી શકે. પણ આપણે પેલી અજ્ઞાન ઉપાધિ ખરી ને એટલે આ બધું ખબર ના હોય. પરમેશ્વર તો સર્વજ્ઞ છે એટલે એને બધી ખબર. એટલે એ આખું આ જગતનું કોઈ પણ વસ્તુ પરમેશ્વરને સ્પર્શ પણ ન કરી શકે. પરમેશ્વરના મનમાં રહેલી આ સ્વપ્ન સમાન છે, માયાને અંતર્ગત રહેલું સ્વપ્ન સમાન છે. પરમેશ્વરની માયા ઉપાધિને અંતર્ગત માયા જ અભિવ્યક્ત થઈ, જેમ આપણી વાસના અભિવ્યક્ત થાય. અને માટે આ જગતનો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ એ પરમેશ્વરને માટે તો કોઈ ભયનું કારણ જ નથી. તો પછી આ ભગવાને શા માટે એનો નાશ કરવો જોઈએ? લીલા, બસ રમત. પણ રમત કરીને શું? હવે મેં આવું બધું આવા નાટકો કરવાની શું જરૂર? ભાઈ અવતાર છે ને એટલે અવતારનું એણે પ્રયોજન તો બતાવવું પડે. હા, એટલે એ વાસ્તવ પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃત. ભક્તો માટે આપણે બધા જે મનની અંદર ફરી રહ્યા છીએ, આપણે સપના જગતનો ભાગ હોઈએ, સમજો, અને સપનાનો વાઘ આવે તો આપણે કેવા ડરીએ. પેલો જાગ્રત પુરુષ હશે કદાચ કે આ જો આ કેવો ડરે છે. પણ વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે આ આપણે જગતમાં જે બધા ભક્તો છે એમને આ કનડે છે એ પરમેશ્વર જાણે એનો નાશ કરે. લીલા, રમત કહેવાય. લીલાનો અર્થ થાય છે રમત. પણ પરમેશ્વર રમત કરે છે એવું ના બોલીએ, જરા સરખું બોલવું પડે. એટલે કે ભાઈ એટલે લીલા, જ્યાં આયાસ ન હોય, કર્તૃત્વ ન હોય, બહુ સહજતાથી જે વસ્તુ થતી હોય ને આપણે લીલા કહીએ. એટલે લીલા દગ્ધ, બોલો કામદેવ, માય ગોડ, આખી દુનિયા જેની સામે હારી ચૂકેલી છે, આખી દુનિયા એટલો શક્તિશાળી, એને લીલા માત્રથી ખાલી ભગવાને આમ આંખ ખોલી, બસ માત્ર આંખ ખોલી ત્યાં તો પેલો ભસ્મીભૂત થઈ ગયો. લીલા દગ્ધ કામ શલભ કહ્યું. એ શલભ દ્વારા ખબર પડે છે કે ભગવાને એને કઈ રીતે જોતા હતા. એટલે કે છે જંતુ, પેલું મચ્છર. આપણે અત્યારે બધા બેઠા છીએ બરાબર ક્લાસમાં, સમજો, કલ્પના કરો કે ઘરની અંદર તમારા ઘરમાં કદાચ, હું નથી કહેતો, પણ ઘરમાં કંઈ મચ્છર હોય અને મચ્છર તમારા પગ પર બેઠો અને સહેજ તમને કરડ્યું, એટલે તમે આમ ખાલી હાથ ત્યાં કર્યો,
અને હા પેલો બિચારો લોહી પીવામાં મસ્ત હતો, એને ખબર નહીં, ફાલુદો પીતો એવી રીતે પીતો હતો, અને તમે એનો હાથ ત્યાં મૂક્યો, એની સાથે પેલો તમને ભીનું ભીનું લાગ્યું. તમે હાથ જ્યાં કરડતું હતું ત્યાં તમે આમ હાથ મૂક્યો ને તો પછી તમને ભીનું ભીનું લાગ્યું. હે, ભીનું ક્યાંથી? હું તો ક્યારનું નહીં લીધું છે ને. પછી જોયું તો લોહી. હે, પણ હાથની અંદર જોયું તો પેલો મચ્છર ચીપદાઈ ગયેલું, એનું નામ શલભ. એટલે આપણે કશું કંઈ કર્યું, આમ આપણે ખાલી હાથ જ ફેરવ્યો અને એમાં તો પેલો ચગદાઈ ગયો. લીલા દગ્ધ કામ શલભ, દગ્ધ બળી ચૂક્યો. ભગવાનની આ લીલા માત્રથી આ કામદેવ, જેના સામે આખી દુનિયા હારી ગયેલી, ઈચ્છા ઉત્પન્ન થઈને માણસને ડોળી નાખે. જે પણ હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, જે પણ ડોળી નાખે. એ જ્યાં સુધી એ કામદેવને તૃપ્ત ન કરો ત્યાં સુધી સંતૃપ્ત ન કરી શકાય. હંમેશ માટે એ તૃપ્ત જ થાય, વળી પાછા હાજર થોડી વારમાં. તો એને ભગવાને આ રીતે, વિચારો કેવું સુંદર વર્ણન છે ને. આ બધું પેલું વૈરાગ્ય શતકમ છે ને ભાઈ, આ એના માટે છે. એટલે આ બતાવવું જ પડે. કામ કે રાગ જે છે એને નિર્મૂળ કરવો એ તો વૈરાગ્ય છે. તો કોનો અનુગ્રહ જોઈશે? મહારાજ વૈરાગ્યની મૂર્તિ છે એમનો, અને એમણે આ રીતે કામને આનું દહન કરી દીધું. એટલે શલભ એનો અર્થ થાય છે આવું જીવડું. અને પછી કયા પ્રકારનું જીવડું એ પાછું છે, વિલોલ કામ શલભ. હા, લીલા દગ્ધ વિલોલ કામ શલભ, એ વિલોલ શબ્દ વચ્ચે રહી ગયો. એટલે એ વાસ્તવમાં એ જીવડું જે છે વિલોલ, એટલે આમથી આમ દોડાદોડ કરે છે. એક તો કામનો સ્વભાવ છે. એટલે આ કામ જ રૂપી જીવડું આમથી આમ દોડતું જ રહે છે. એટલે આટલું બધું ઝડપે દોડનારું જે છે આ કામરૂપી જીવડું, એને ભગવાને આમ પકડીને મારી નાખ્યું. એટલે આનો આ તો આપણે બધું પુરાણની દ્રષ્ટિથી આવું બધું વર્ણન કરીએ, કામદેવ આમથી આમ જતો, એને એવું જ છે. પણ એવું જ કરેલું એણે એકચ્યુઅલી. ત્યાં પુરાણની સ્ટોરીમાં આવું છે, કામદેવ આવ્યા અને ભગવાન જેમ હિમાલયમાં જ્યાં બેસીને તપશ્ચર્યા કરતા હતા ત્યાં આસપાસના જંગલ નીચેના ઢોળાવમાં જે બધા ઝાડ વગેરે બધા જંગલો, એના આડશમાં રહી અને બાણ છોડવા માંડ્યા ભગવાનને વિંધવા માટે. પંચબાણ છે કામના. વસંત એમાંનું એક બાણ છે એવું કહેવાય છે. એટલે વસંત લાવે ને એની સાથે વ્યક્તિનામાં આ પ્રકારની માદકતા આવતી હોય છે. એટલે આવા બધા 5 બાણ એક પછી એક એને છોડવા માંડ્યા, અને પાછી એક છોડે ને પછી બીજી સંતી બીજે જતો રહે, ત્યાંથી પછી છોડે બીજું, પછી પાછું પેલી બાજુ જતો રહે. એને એમ કે કદાચ નજર પડી જાય મારા પર ને માનું કશું બાળી નાખે. એને ખબર તો છે કે હું આ આવ્યો છું, આ તો પેલું શું આપણે કહીએ, આપણે પેલી દુશ્મનની પેલા એમાં આમ હાથ નાખવો એવું કંઈક છે ને પેલી આપણી કહેવત. એટલે એવું જ છે. જો ભગવાનની મારા પર નજર પડી તો હું ભસ્મીભૂત થઈ જાય. એટલે પાછો ભાગમ ભાગ કરે, આમથી આમ અને પછી છોડે એક એક બાણ. એટલે વિલોલ આમથી આમ ભાગી રહ્યો. અને કામની ગતિ, માય ગોડ, તમે ગમે ત્યાં બેઠા હો, તમે એરોપ્લેનમાં હો, કે તમે જંગલમાં ફરવા ગયા હો, કે તમે સમુદ્રના તળિયે ગયા હો, કે તમે આ પૃથ્વી પર જ્યાં જવું હોય ત્યાં જાઓ. અરે અવકાશયાનમાં જાઓ ને બી કામ હાજર, ક્ષણમાં હાજર, ક્ષણમાં. માટે એને સ્મર કહ્યું. ત્યાં શિવમયના સ્તોત્રમાં સ્મર કહ્યું. સ્મરણ માત્રથી હાજર થઈ ગયો. હાઉ અબાઉટ ટેકિંગ ધીસ? બસ, હાઉ અબાઉટ આ વસ્તુ મળી જાય તો કેવું સારું. હાજર થઈ ગયો. હા, એટલે વાસ્તવની અંદર કેટલીની સ્પીડ કહેવાય. આપણને એમ કે ક્યાંક બેઠો હશે એટલે હું એનાથી દૂર રહું. અરે સાહેબ, તમે ઘરમાં રહો અને તમે બારી બારણા બંધ રાખો ને જે કરવું એ કરો. હાજર માત્ર, તરત જ હાજર થઈ જાય. સ્મરણથી હાજર થઈ જનારો, કેવી સ્પીડ એની. એનીવે, એટલે વાસ્તવની અંદર કામનો અર્થ, એટલે એ તો બરાબર છે. એટલે વિલોલનો અર્થ હોય તમે સમજી ગયા, આવી રીતે દોડાદોડ કરનાર. આમ એ તો આપણે પહેલાંની દ્રષ્ટિથી, પણ ફિલોસોફિકલી જુઓ, કામનો અર્થ ઈચ્છા. કામ એટલે
છે ને કામ શબ્દના બે અર્થ હોય છે. જે વિષયની તમે ઈચ્છા કરો એને કામ કહેવાય, અને ઈચ્છાને પણ કામ કહેવાય. ઈચ્છા અને ઈચ્છાનો વિષય બંને માટે કામ શબ્દ વપરાય છે. એટલે અહીંયા તો ભગવાન જે કહે છે એ તો ઈચ્છાના સંદર્ભમાં છે. આપણા ભરતુરાઈ જે કહી રહ્યા છે એ આ ઈચ્છાના સંદર્ભમાં કહે છે. એટલે પુરાણોની દૃષ્ટિથી વિલોલ એટલે આ પ્રકારે દોડાદોડ કરનારો, પણ આપણે ફિલોસોફિકલી જોઈએ આ વસ્તુને, વિલોલનો અર્થ અત્યંત ચંચળ, અને અથવા તો કોઈ પ્રકારની કારણ કે એવું નહીં, કારણ વગર હાજર થઈ જવાનું, કોઈ પ્રકારની ઢંગ ધડો નહીં કે આમ કરીશું તો કામ આવશે એવું નહીં, એમ જ ભંગ મનની અંદર હાજર થઈ જાય એકદમ જ. આપણને થાય કે આ અત્યારે આવું ક્યાંથી ઈચ્છા આવી, આ મંદિરમાં બેઠા હતા ને આ વસ્તુ ખાવાની એકદમ કેમ ઈચ્છા થઈ એમ. મંદિરમાં બેઠા ઘણાને ક્લાસમાં જ થતું હોય, થાય કદાચ કે વરસાદ પડે છે, ચાલો ક્લાસની અંદર પેલો વરસાદ જુએ ને, બહાર વરસાદ પડી રહ્યો છે એટલે ચાલુ ક્લાસમાં થાય કે ભાઈ આજે પત્ની ભજીયા બનાવે તો સારું, આવું થઈ જાય, થાય આવું, ના સમજ ના થાય, તમને નહીં થતું હોય પણ આ વસ્તુ શક્ય છે, યાદ રાખજો, શક્ય છે. કોઈ પણ પ્રકારની ઈચ્છા એવી જગ્યાએ ઉત્પન્ન થાય કે જ્યાં આપણને સામાન્ય રીતે એવું લાગે કે આવું આવું આ તો સારું છે. બહાર જો કોઈ એક્સરે એવા મશીનો હોય કે જે આપણા મનમાં રહેલી ઈચ્છાને જોઈ શકતા હોય તો આપણે જીવીએ જ નહીં. સાચું કહું ને, આપણને એટલી શરમ આવે કે ના પૂછો વાત. એવી એવી જગ્યાઓએ આપણને એવી એવી ઈચ્છાઓ થાય, આપણને થાય શરમાવું જોઈએ, આપણે આવા ગીતાના સ્ટુડન્ટ છીએ ને કે વેદાંતના સ્ટુડન્ટ છીએ, આવી ઈચ્છા અત્યારે અહીંયા પાછી આવી ઈચ્છા થાય. અન્નમ વિલોલ એટલે પેલામાં કામદેવ દોડાદોડ કરતો હતો, પુરાણોની દ્રષ્ટિએ આમથી આમને સંતાઈને બાણ છોડતો નહીં, એ ત્યાં જુદું. પણ અહીંયા આ રીતે એનો અર્થ લેવાનો, કઈ ડિઝાયર ક્યાં અને ક્યારે ઉત્પન્ન થશે કંઈ નક્કી નહીં, એ આપણી પરમિશન નથી લેતું એવું છે. અને એ રીતે વિલોલ કામ દગ્ધ, ભગવાન એને ભસ્મીભૂત કરી નાખ્યો. અને કેવી રીતે? લીલા માત્રથી. ભગવાને કેવી પરમેશ્વરની શક્તિ વિચારો તમે. લીલા દગ્ધ વિલોલ કામ શલભ, શું કહ્યું પછી આગળ? હા, શ્રેયો દશાગ્રે સ્ફુરન. ચાલો એ વસ્તુ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.